હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિધિ એન્ડ જસમાં. તો આજે આપણે બનાવીશું એક હેન્ડ પર્સ જેમાં 2 પોકેટ રહેવાના છે. તો ચાલો આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તેના માટે મેં અહીંયા એક પીસ લીધો છે જેમાં નીચે અસ્તર, વચ્ચે ફોમ અને ઉપર મેન ફેબ્રિક રાખી ચારે બાજુથી સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. તો તેનું માપ જોઈએ તો તેની પહોળાઈ છે 9.5 ઇંચ અને લંબાઈ છે 6 ઇંચ. તો 9.5 બાય 6 ઇંચના આપણે અહીંયા 2 પીસ તૈયાર કર્યા છે અને એ જ માપના બીજા 3 પીસ લીધા છે જેના આપણે પોકેટ બનાવવાના છે. ને 2 લીધી છે જીપ જેની લંબાઈ છે 9.5 ઇંચ ને 1 લીધી છે દોરી, તેનું આપણે હેન્ડલ બનાવશું. તો એની લંબાઈ છે 13 ઇંચ. આની લંબાઈ તમે તમારી રીતે નાની મોટી કરી શકો છો. તો હવે આપણે 2 માંથી કોઈ પણ એક પીસ લેવાનો છે ને એમાં આપણે લંબાઈમાં 1.5 ઇંચ ઉપર નિશાન લગાવી લઈશું ને એને આપણે સીધો ડ્રો કરી દઈશું. હવે આપણે લાઈન ઉપર જ કટિંગ કરશું જેથી કરીને કટિંગ આપણું આડાવડું ન થાય. તો કટિંગ થઈ ગયું છે ને હવે આપણે અહીંયા જીપ અટેચ કરવાની છે. તો મેન ફેબ્રિક સીધું રાખવાનું છે, એની માથે ચેન ઊંધી રાખીને ત્યાં સિલાઈ લગાવી લઈશું ને પછી આપણે એમાં એક ધારની સિલાઈ લગાવી લઈશું ને એ જ રીતે આપણે બીજો ભાગ પણ એમાં અટેચ કરી દઈશું. ને હવે એમાં પણ આપણે એક ધારની સિલાઈ લગાવી લઈશું જેથી કરીને એનું ફિનિશિંગ બહુ સરસ આવે. તો સિલાઈ લાગી ગઈ છે ને હવે આમાં જે એક્સ્ટ્રા છે એને આપણે કટિંગ કરી લઈશું. તો હવે આપણે જે પોકેટ માટે 3 પીસ લીધા હતા એમાંથી એક પીસ લઈને એની માથે આ મેન ફેબ્રિકને સીધું રાખી અને ચારે બાજુથી સિલાઈ લગાવી લેવાની છે. તો સિલાઈ લાગી ગઈ છે ને જો આપણું એક પોકેટ સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આમાં હેન્ડલ અટેચ કરશું. તો દોરીને વચ્ચેથી આપણે ફોલ્ડ કરી અને જે ચેનની ઉપર પટ્ટી છે ત્યાં આપણે રાખી અને એને સિલાઈ મારીને અટેચ કરવાની છે. તો તે હેન્ડલ પણ અટેચ થઈ ગયું છે. હવે આપણે આમાં બીજું પોકેટ બનાવવાનું છે. તો મેન ફેબ્રિકને સીધું રાખવાનું છે, એની માથે ચેન ઊંધી અને એક જે આપણે પોકેટ માટે લીધું હતું એને રાખી અને ત્યાં સિલાઈ લગાવી લેશું. તો સિલાઈ લાગી ગઈ છે ને હવે આપણે આમાં એક ધારની સિલાઈ લગાવશું. તો ધારની સિલાઈ લગાવ્યા પછી આપણે બીજો પીસ લઈ લેશું, એને સીધો રાખશું ને એની માથે ચેનવાળો ભાગ રાખશું ઊંધો અને એની માથે એક આપણે પીસ રાખી અને ત્યાં લગાવી લઈશું સિલાઈ. તો હવે આપણે એમાં પણ ધારની સિલાઈ લગાવી લેશું. તો ધારની સિલાઈ લાગી ગઈ છે ને હવે આપણે આમાં જે એક્સ્ટ્રા છે એનું કટિંગ કરી લેશું. ને હવે આપણે એક બાજુ 2 મેન ભાગ અને એક બાજુ 2 અસ્તરના ભાગ રાખી દઈશું અને એને 3 બાજુથી સિલાઈ લગાવી લેશું ને એક ભાગ રાખશું ઓપન. તો 3 બાજુથી સિલાઈ લાગી ગઈ છે ને હવે જ્યાં ઓપન છે ત્યાંથી આપણે બેગને સીધું કરશું. તો ખૂબ ઓછા સમયમાં અને ખૂબ જ મજબૂતીવાળું બને છે. જો તમે થોડી ઘણી મશીનની સિલાઈ જાણતા હો તો તમે આ બેગ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. તો આપણું આ બેગ થઈ ગયું છે તૈયાર. હવે આપણે જે ઓપન ભાગ છે ત્યાંથી આપણે થોડુંક વાળી અને ત્યાં લગાવી લઈશું એક સિલાઈ. તો સિલાઈ લાગી ગઈ છે ને હવે આપણે જે આ પોકેટનો ભાગ છે તેને અંદર જવા દેશું. તો તમે પણ આ બેગ બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. ને જો તમે આને બાય કરવા માંગતા હો તો સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તેના ઉપર મેસેજ કરી અને તમે તમારો ઓર્ડર બુક કરી શકો છો. તો આની પ્રાઇસની વાત કરીએ તો આની પ્રાઇસ છે ઓનલી 50 રૂપિયા. તો તમે પણ આને બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો અને જો બાય કરવું હોય તમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે
તો આમાં જો 2 પોકેટ આવે છે, જેમાં તમે મોબાઈલ, પૈસા, ચાવી, કાર્ડ ગમે તે રાખી શકો છો અને આ ઘણી રીતે હેલ્પફુલ છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને કરી લેજો સબસ્ક્રાઈબ, જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.